સાવરકુંડલા, બોટાદ, ખંભાળિયા સહિતના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા નોંધાયા છે। ગુજરાતની જમીન ઉપરથી 700 HPA લેવલની ઊંચાઈ ઉપર એક અસ્થિરતા બનેલી છે। મોડી રાત સુધી અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાવાની સંભાવનાઓ છે। જે વિસ્તારમાં ગાજવીજ હશે ત્યાં થોડીક પવનની ઝડપ પણ વધી શકે। આવતીકાલથી ધીમે ધીમે આ અસ્થિરતા છે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ નીકળી જશે। એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ આની એક શક્યતાઓ છે કે જે આપણે વરસાદના રૂપમાં અસર કરે। હજુ પણ આ ઝાપટાઓ છે ક્યાંય ને ક્યાંય આપણે નુકસાન કરતા રહેશે 8 થી 15 તારીખ સુધીમાં। એમાં પણ ફરીથી આપણે છૂટાછવાયા ઝાપટાઓની શક્યતાઓ છે। ઠંડી, ગરમી અને ચોમાસું ત્રણેય ઋતુ છે એપ્રિલ મહિનાની અંદર જોવા મળે એવી શક્યતા છે। હાલ જોઈએ તો આજે 30 તારીખ અને સોમવારનો દિવસ છે અને રાજ્યમાં આમ જોઈએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા છે તે પણ આપણને જોવા મળ્યા છે ક્યાંક ને ક્યાંક, અને જે અત્યારે ઉકળાટ છે તે વાતાવરણમાં અનુભવાઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર। પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જી નમસ્કાર પરેશભાઈ, જે રીતે આપણે અગાઉ વાત થઈ હતી 28, 29 અને 30 તારીખ દરમિયાન જે રીતે માવઠાની આગાહી હતી ને જોઈએ તો અમુક વિસ્તારોમાં જે માવઠા છે તે આપણને નોંધાયા પણ છે, છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે અને વાદળછાયું વાતાવરણ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યું છે। તો પરેશભાઈ, શું આગાહી છે હવે આગળની અને આજની શું આગાહી છે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યું છે અને એનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાયો છે। સાથે ગુજરાતની જમીન ઉપરથી 700 HPA લેવલની ઊંચાઈ ઉપર એક અસ્થિરતા બનેલી છે। આ અસ્થિરતાને કારણે ગુજરાતભરના વાતાવરણમાં પલટો છે, વાદળછાયું વાતાવરણ છે। ગત રોજ જોવા જઈએ તો ગત રોજ 29 માર્ચ 2026ના રોજ સાવરકુંડલા, બોટાદ, ખંભાળિયા સહિતના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા નોંધાયા છે। આજે 30 તારીખ છે, આજે 30 તારીખ પણ સુધી મોડી રાત સુધી અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાવાની સંભાવનાઓ છે। જોકે મોટા ભાગે આવા ઝાપટાઓ છે એકદમ છૂટાછવાયા હશે। અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં ઝાપટા દરમિયાન ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળશે ને જે વિસ્તારમાં ગાજવીજ હશે ત્યાં થોડીક પવનની ઝડપ પણ વધી શકે। અત્યારે આમ જોવા જઈએ તો પવનની ઝડપ છે 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાક છે, પણ જે વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યાં 35 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે। એટલે આજે રાત સુધી અનેક વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે અને આવતીકાલથી ધીમે ધીમે આ અસ્થિરતા છે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ નીકળી જશે। એટલે પછી આપણે આવતીકાલે 31 તારીખથી ધીમે ધીમે આ અસ્થિરતામાંથી મુક્ત થશું, વાદળછાયું વાતાવરણ છે ખુલ્લું થશે। પણ વાત એ છે કે અહીંથી આપણે છુટકારો નથી થતો કૃપાલસિંહભાઈ, હજુ પણ આ અસ્થિરતાઓ છે આગળ ઉપર પણ આપને અસર કરી શકે છે। ખાસ કરીને એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ આની એક શક્યતાઓ છે કે જે આપણે વરસાદના રૂપમાં અસર કરે, જેમાં ખાસ કરીને 2 રાઉન્ડની અંદર આની અસર થશે। એક 2 એપ્રિલ થી 8 એપ્રિલમાં હશે, એમાં કોઈ 1 કે 2 દિવસ એવા હશે કે જેમાં છૂટાછવાયા ઝાપટા નોંધાશે અને બીજું 8 થી 15 તારીખ સુધીમાં એમાં પણ ફરીથી આપણે છૂટાછવાયા ઝાપટાઓની શક્યતાઓ છે। એટલે 15 એપ્રિલ સુધીમાં 2 રાઉન્ડમાં ઝાપટાઓની શક્યતાઓ છે। એટલે હજુ પણ આ ઝાપટાઓ છે ક્યાંય ને ક્યાંય આપણે નુકસાન કરતા રહેશે। જોકે એપ્રિલમાં જે વિસ્તારોમાં ઝાપટા હશે એ વિસ્તારનું તાપમાન ડાઉન થશે, નહીતર બાદ કરતા બીજા તમામ વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે તાપમાન પણ ઉચકાશે અને હવે હીટવેવના રાઉન્ડ પણ જોવા મળશે કૃપાલસિંહભાઈ। તો પરેશભાઈ, જે રીતે આપણી સાથે વાત કરી છે ને આમ જોઈએ તો આ માર્ચ મહિનાનું બીજું માવઠું હતું અને માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે। ખાસ કરીને આ પ્રકારના માવઠાઓ આવતા હોય છે તેનાથી આપણે ડરવાનું હોતું નથી, કારણ કે આગમચેતીના જે પગલા છે અને ખેડૂતો લઈ શકે। પરેશભાઈ, શું કહેશું કે હજુ આપણે જોઈએ તો જે તમે વાત કરી છે કે હજુ પણ ક્યાંક ને ક્યાંક માવઠાની શક્યતાઓ છે, તો તડકા ક્યારે જોવા મળશે? ખાસ કરીને તાપમાન ઊંચું ક્યારે જોવા મળશે, કારણ કે ઉનાળો ચાલી રહ્યો છે? કૃપાલસિંહભાઈ, મેં આપને જણાવ્યું એમ કે 3 અથવા તો 4 તારીખથી જ હવે તાપમાન ઉચકાવાનું ચાલુ થઈ જશે, વાદળો વિખાશે। હા, એક ચોક્કસથી વાત છે કે અમુક વિસ્તારો છે કે જ્યાં 8 એપ્રિલ સુધીમાં હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે, પણ એ માત્ર 5% વિસ્તારો હશે અને જે વિસ્તારોમાં ઝાપટા પડશે એ વિસ્તારનું તાપમાન ડાઉન થશે। બાદ કરતા તમામ બીજા વિસ્તારો હશે એ તમામ વિસ્તારનું તાપમાન ઉચકાઈ જશે। એટલે આપણે આમ તો એપ્રિલ મહિનાની અંદર તાપમાન પણ જોવા મળશે, હીટવેવ જોવા મળશે। એપ્રિલ મહિનો એવો હશે કે જેમાં નીચું તાપમાન, અમુક વિસ્તારમાં ઊંચું તાપમાન અને અમુક વિસ્તારમાં ઝાપટા, એટલે કે ઠંડી, ગરમી અને ચોમાસું ત્રણેય ઋતુ છે એપ્રિલ મહિનાની અંદર જોવા મળે એવી શક્યતા છે। પરેશભાઈ, આ પ્રકારે મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ચોમાસા પર એની કોઈ અસર પડશે કે કેમ?
જો કે ચોમાસા ઉપર ઘણી વખત એવું બનતું હોય છે કે અરબ સાગરમાં વારંવાર કોઈ કમોસમી સિસ્ટમો બનતી હોય તો આપણે ચોમાસા ઉપર અસર પડે. અત્યારે જે આ અસ્થિરતાઓ બની રહી છે એ અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ અસ્થિરતાઓ નથી. આ તમામ જે અસ્થિરતાઓ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે, જેને હિસાબે આની ચોમાસા ઉપર કોઈ અસર નહીં પડે. જી બિલકુલ પરેશભાઈ, તો આ વર્ષે પરેશભાઈ ચોમાસું વહેલું કે મોડું થાય એવી કોઈ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે? કારણ કે અત્યારે જે આપણે જોયું તો વાતાવરણ સતત મિશ્ર જોવા મળી રહ્યું છે આ વર્ષે, ખાસ કરીને 2026માં જોઈએ તો. જોકે આમ તો ભારત દેશમાં અને ગુજરાતમાં જે ચોમાસાની પેટર્ન ચાલે છે, જેને આપણે સાઉથ વેસ્ટ મોન્સૂન કહીએ છીએ, એટલે કે નૈઋત્યનું જે ચોમાસું કહીએ છીએ, 1 જૂને ચોમાસાની શરૂઆત ભારત દેશની અંદર કેરળથી થતી હોય છે અને ત્યારબાદ 15 જૂને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં પણ ચોમાસું જે પ્રવેશ કરવાનો મુખ દ્વાર છે એ છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. નોર્મલ તારીખ છે ત્યાં 15 તારીખ, ઘણી વખત એમાં 48 કલાક વહેલું અથવા તો મોડું થતું હોય છે. બની શકે કે આ વખત પણ એવી જ રીતે નોર્મલ એના સમયસર ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી જ શક્યતાઓ છે. અને ગુજરાતની અંદર ચોમાસું છે એ સામાન્ય રહેશે. સામાન્ય એટલે કે જે 96% થી 106% સુધીનું ચોમાસું હોય એને આપણે સામાન્ય ચોમાસું કહેતા હોય, એ મુજબનું ચોમાસું રહેશે. એટલે ખેડૂતો માટે બહુ ચિંતાના કોઈ સમાચાર અત્યારે નથી દેખાઈ રહ્યા. ચોમાસું એકંદરે ખેડૂતના હિતમાં રહે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જે હજી આજે પણ જે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં જે માવઠાની શક્યતાઓ છે, તો પવન કેવો રહેશે આજના દિવસ માટે ખાસ? અને જે આપણે જોઈએ તો પવનની ગતિ શા માટે વધુ જોવા મળી રહી છે? પવનની ગતિ વધુ જોવા મળી રહી છે એનું મેઇન કારણ છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી. કેમ કે અત્યારે જે આ અસ્થિરતા પસાર થઈ રહી છે એ 700 HP લેવલની ઊંચાઈ ઉપરથી થઈ રહી છે. સાથે અમુક વિસ્તારની અંદર તાપમાન છે અત્યારે જે છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી અરબ સાગરના ઉત્તર ભાગો ઉપર એક હાઈ પ્રેશર પણ બનેલું છે અને 700 HP લેવલથી આ જે અસ્થિરતા પસાર થઈ રહી છે એને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય એટલે સ્વાભાવિક રીતે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે અને પવનની ઝડપ વધારે જોવા મળતી હોય છે. એટલે અત્યારે નોર્મલ પવનની સ્પીડ આમ તો 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, પણ જે વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ઝાપટા પડશે ત્યાં 35 થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે એ જે પવનની ઝડપ જોવા મળશે એ ઓછા વિસ્તારો હશે. લગભગ ગુજરાતના 8 થી 10% એવા વિસ્તાર હશે કે ત્યાં પવનની ઝડપ વધુ જોવા મળે, નહીતર બાદ કરતા તમામ વિસ્તારોની અંદર નોર્મલ ઝડપથી પવન ચાલે તેવી શક્યતાઓ છે. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે આપણી સાથે વાત કરી છે કે હજુ પણ આજે રાજ્યના અમુક વિસ્તારોમાં છે છૂટાછવાયા સ્થળે હળવા માવઠાની શક્યતાઓ છે અને સાથે જ જોઈએ તો આગામી 2-3 દિવસ બાદ રાજ્યમાં વાતાવરણ છે તે ખુલ્લું થઈ જશે. અને જે રીતે આપણે અગાઉ માહિતી આપી હતી કે 28-30 તારીખ દરમિયાન જે રાજ્યના જે વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવા મધ્યમ ઝાપટાની શક્યતાઓ હતી અને તે મુજબ જ છે અનેક વિસ્તારોમાં જોવા મળે છે અને હજુ પણ આજના દિવસમાં છે તે શક્યતાઓ રહેલી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.